વરસાદી પાણીના સંગ્રહનું મહત્વ તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ધાનેરાના એક 87 વર્ષીય વડીલના મતે મઘા નક્ષત્રમાં વરસતો વરસાદ માત્ર પાણી નહીં પણ સાક્ષાત અમૃત સમાન છે। ચાલો જાણીએ મઘા નક્ષત્રના પાણીનું જ્યોતિષ અને આયુર્વેદિક મહત્વ શું છે। આજના સમયમાં જળ સંકટને પહોંચી વળવા માટે લોકોમાં વરસાદી પાણીના સંગ્રહ પ્રત્યે જાગૃતતા વધી છે અને નવી બનતી ઇમારતો તેમજ સરકારી કચેરીઓમાં પણ હવે પાણીના સંચય માટે વ્યવસ્થા કરવામાં આવે છે। પરંતુ આપણા પ્રાચીન વિજ્ઞાન અને પરંપરા મુજબ કયા નક્ષત્રનું પાણી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે તે જાણવું પણ એટલું જ રસપ્રદ છે। ભારતીય જ્યોતિષશાસ્ત્ર મુજબ કુલ 27 નક્ષત્રો હોય છે, જેમાંથી હાલમાં મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે। ગત 17 ઓગસ્ટથી મઘા નક્ષત્રની શુભ શરૂઆત થઈ છે, જે આગામી 15 દિવસ સુધી ચાલશે। ધાનેરા તાલુકાના જાડી ગામના 87 વર્ષીય વડીલ રામજીભાઈ ધોળિયા નક્ષત્રો વિશે ઊંડું અને સચોટ જ્ઞાન ધરાવે છે। તેમના જણાવ્યા અનુસાર મઘા નક્ષત્રમાં પડતો વરસાદ એ શુદ્ધતા અને ગુણવત્તાની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે। ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદ પરંપરામાં પણ મઘાના પાણીને રોગનાશક, પવિત્ર અને અમૃત સમાન માનવામાં આવ્યો છે। આ અંગે ગુજરાતીમાં એક અત્યંત લોકપ્રિય કહેવત પણ છે કે જો વરસે મઘા તો ધાન ના થાય ઠગા, અને તેના બુંદને મઘાના મોતી પણ કહેવાય છે। જો આ 15 દિવસના સમયગાળામાં વરસાદ વરસે તો તે પાણીનો સંગ્રહ ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપચારો માટે અચૂક કરવો જોઈએ। આ જળ એટલું શુદ્ધ હોય છે કે લાંબા સમય સુધી સાચવી રાખવા છતાં તે બગડતું નથી। નક્ષત્ર હોય એ દેવગુણી નક્ષત્ર કહેવાય। મઘા એમાં 27 નક્ષત્ર હોય। 27માં 9 દેવગુણી આવે, 9 માનવ ગુણી આવે, 9 રાક્ષસ ગુણી આવે। 9માં મઘા નક્ષત્ર અમૃત પાણી હોય, એમાં સ્વાતનું પાણી હોય એ પણ અમૃત કોપ કહેવાય। અમૃતની નીર એકદમ કહેવાય, મીઠું પાલર પીધું હોય ભર્યું હોય તો સારું રહે। મઘા નક્ષત્રમાં 27 નક્ષત્રમાં 9 દેવગુણી નક્ષત્ર એ બધે સારા કહેવાય, પણ એમાં મઘા ઉત્તમ છે। 9 દેવગુણી નક્ષત્રમાં તમે કોઈ બી કામ કરો, ભલે રોપો વાવો, ખેતી કરો, ગમે તે કામ કરતા હો તો એમાં થોડું ઉખેડીને તમે લાવો। આ મારે પેલી હોમે ઝાડે માથે ઉખેડીને લાવીને આટલું નક્ષત્ર હતું ને ઓટોમેટિક કુદરતી નક્ષત્ર મળ્યું તો તે બાળો 2 વર્ષ મોટી દાદી શણી થઈ ગઈ। આ નક્ષત્ર એવું અમૃત કોપ નીર જેવું હોય, એમાં ગમે તે વાવેતર કરો તો સારું થાય। પાણી આનું મઘા નક્ષત્રનું પાવર પીએ તો ઘણું સારું। એટલે નક્ષત્રો ઘણા હોય, પણ ઘણામાં 27 નક્ષત્ર એમ તો 28 હોય। એક અભિજીત બધામાં સારું હોય, પણ અભિજીત 24 મિનિટ જ રહે। બપોરનો 12 વાગ્યા લે, 12 વાગ્યાથી 12 મિનિટ પહેલાં અને 12 પાછળ એ આ નક્ષત્ર અભિજીત 24 મિનિટનું જ હોય। પણ એ મિનિટમાં તો વરસાદ કોઈ આવે નહીં, એવું આપણને સંજોગ કોઈક ટાઈમ જ મળતો હોય, ન મળે। પણ મઘા કે સ્વાતિ નક્ષત્રનું તો પાણી ભર્યું હોય તો એ પીવા માટે ઘણું સારું પાણી કહેવાય। એમાં કોઈ રોગ ન થાય, પાદર અમૃત પાણી હોય। મઘા નક્ષત્રનો વરસાદ માત્ર માનવ સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ ખેતી અને ખાસ કરીને વૃક્ષારોપણ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થાય છે। આ સમયગાળા દરમિયાન આકાશમાંથી વરસતું આ અમૃત સમાન જળ સુકાઈ ગયેલા રોપા કે છોડમાં પણ નવો જીવ પૂરી દે છે। તેથી સારા આરોગ્ય અને પર્યાવરણના જતન માટે મઘા નક્ષત્રના આ ઔષધીય વરસાદી પાણીનો સંગ્રહ કરવો ખરા અર્થમાં ખૂબ જ ઉપયોગી છે। રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા।